આજરોજ 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ નિમિત્તે આમ આદમી પાર્ટી ભાવનગર શહેર સંગઠન દ્વારા તિરંગો ફરકાવીને ઉજવણી કરવામાં આવી હતી. આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ મહિલા મંત્રી શ્રીમતી ભાવનાબેન ત્રિવેદી સ્પોર્ટ્સમાં ગોલ્ડ મેડલ જીતી અનેરી સિદ્ધિ હાંસિલ કરી હતી. તો આજરોજ આ રાષ્ટ્રીય પર્વ નિમિત્તે તેઓને સન્માન કરવામાં આવ્યું હતું. આજના પ્રજાસત્તાક દિન નિમિત્તે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરી રાજુભાઈ સોલંકીએ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને સંબોધન કર્યું હતું. રિપોર્ટર મુસ્તાકભાઈ મેઘાણી, કેબીસી ન્યૂઝ ભાવનગર. કેબીસી ન્યૂઝને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવો. આજે 76મા પ્રજાસત્તાક દિન નિમિત્તે ભારત દેશની અંદર ખૂબ જ ખુશીનો માહોલ છે. દરેક જગ્યાએ, દરેક શહેરમાં, આખા ભારત દેશની અંદર પ્રજાસત્તાક દિવસની ઉજવણી ખૂબ જ જોરશોરથી થઈ રહી છે. ત્યારે આમ આદમી પાર્ટી ભાવનગર શહેર પણ આજે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી છે. ત્યારે આજે બીજો ખુશીનો દિવસ એ છે કે આમ આદમી પાર્ટી ભાવનગર શહેર સંગઠન અને આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશના નેતા એવા ભાવનાબેન ત્રિવેદી ગુજરાત ખાતે જે મહિલાની સ્પોર્ટ્સની જે કોમ્પિટિશન થઈ એમાં 3 મેડલ જીતીને આવ્યા છે. અને આ મેડલમાં એક ભાલા ફેંક, એક ડિશ થ્રો અને એક જ્વેલ થ્રો, આ 3 થ્રોની અંદર આ બેને મેડલો હાંસલ કર્યા છે. એમાં ગોલ્ડ મેડલનો પણ સમાવેશ થાય છે. ત્યારે સમગ્ર ભાવનગર જિલ્લો, સમગ્ર ગુજરાતનો આમ આદમી પાર્ટી પરિવાર તેમજ અહીં અત્રે ભાવનગર શહેર સંગઠન પ્રમુખ અને તમામ હોદ્દેદારો સહિતનાઓ આ ભાવનાબેન ત્રિવેદી એનું સ્વાગત કરવા માગે છે. અને ખાસ કરીને ભાવનાબેને જે આ સિદ્ધિ હાંસલ કરી છે એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવા માગે છે. ત્યારે હું આ 3 બહેનોને કહીશ કે ભાવનાબેન ત્રિવેદીનું સ્વાગત કરે. આવો ફોટો કરાવી દઈએ.